નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ય 7 સુભાષિત કુસુમાનીના સ્વાધ્યાયની ચર્ચા કરીશું, જેમાં પ્રથમ 8 MCQના પ્રશ્નો છે. તો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ, સદ્ભિઃ લીલયા પ્રોક્તમ કીદૃશમ, એટલે કે સજ્જનો દ્વારા સહજતાથી કહેવાયેલું કેવું હોય છે. તો શ્લોકમાં આપણને એવું આપ્યું હતું કે સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ, પણ એ ઓપ્શન તો અહીં છે જ નહીં. તો શું આન્સર થશે? શિલાલિખિતમ એટલે પથ્થર પર લખેલો અક્ષર બરાબર છે. તો પથ્થર પર લખેલું તરત જતું રહે છે ખરું, સાફ થઈ જાય છે ખરું, જેમ બોર્ડ પર લખીએ છીએ એવી રીતે? ના. તો એનો આન્સર આવશે અહીંયા અચલમ, એટલે કે ચલિત નથી. બીજો પ્રશ્ન જોઈએ, મહતા યત્નેન શિલા કુત્ર આરોપ્યતે. મહતા યત્નેન એટલે ભારે પ્રયત્નથી પથ્થરને ક્યાં ચડાવવામાં આવે છે? તો એનો આન્સર થશે શૈલે, એટલે પર્વત પર. ઉપર ચડાવવાની વાત કરી છે, જમીન પર ચડાવાય નહીં, ત્યાંનો ત્યાં જ છે. નદી કિનારે પણ ચડાવવાની વાત નથી, ઘરમાં પથ્થર કોઈ લઈ જતું નથી, એટલે આવશે શૈલે. ત્રીજો પ્રશ્ન જોઈશું, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ કીદૃશ ભવતી. જે આપણો ચોથો શ્લોક છે, ક્ષણે રુસ્ત તુસ્તવાળો છે, એમાં બીજી લાઈન છે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ અપી ભયંકર, કે જેનું મન સ્થિર ન હોય એની કૃપા પણ આપણા માટે ભયંકર હોય છે. ચોથો પ્રશ્ન છે, પુરુષ કેન પરીક્ષતે. પુરુષની પરીક્ષા કયા પ્રકારે થાય છે? તો આપણે એના માટે 4 પોઈન્ટ આપ્યા છે. અર્થ વિસ્તાર માટે મોસ્ટ આઈએમપી શ્લોક છે. તો શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. આ 4 લાઈન આપણે 4 ગુણ જોયા હતા, 4 બાબત જોઈ હતી. તો 4માંથી જે પણ ઓપ્શન હોય આપણે જોવાનું. તો અહીં છે શીલેન, એટલે કે ચારિત્રથી પુરુષની પરીક્ષા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પાંચમો પ્રશ્ન છે, ખાલી જગ્યા કર્ણ ભવ, એટલે કે કર્ણ જેવા બનો, પણ કઈ પરિસ્થિતિમાં, ક્યારે? તો નહીં હોય તો કૃષ્ણ આવશે નીતિ માટે, દાન છે તો કર્ણ આવશે, સમર હોય તો ભીમ, અને આપત્સુ હોય તો રામ. તો અહીં આપણો જવાબ થશે દાનેશુ. ત્યાર પછી છઠ્ઠામાં છે, વિક્રાંત કાર્યેશુ ખાલી જગ્યા ભવ, એટલે કે પરાક્રમના કાર્યમાં કોના જેવું બનવાની વાત કરી છે? તો આપણે ઓપ્શન જોઈએ, ભીમ માટે તો યુદ્ધ મેદાનની વાત કરી છે, ભીષ્મ માટે પ્રતિજ્ઞા પાલનની વાત છે, કૃષ્ણ છો નીતિમાં છે, તો બાકી રહ્યું આંજનીય, એટલે કે હનુમાન, અંજની પુત્ર હનુમાન, કે જે કોઈ ન કરી શકે, અશક્ય કામ છે એવા કાર્ય હનુમાન દ્વારા થાય છે. સાતમો પ્રશ્ન ખૂબ ધ્યાનથી સમજજો. પ્રશ્ન આપ્યો છે, કેહે કાર્ય ન પ્રારભ્યતે, એટલે કે કોનાથી કાર્યની શરૂઆત થતી નથી, કે કોના દ્વારા કાર્યની શરૂઆત કરાતી નથી. તો આપણે 3 પ્રકારના, જે છેલ્લો 7મો શ્લોક ભણ્યા હતા કે 3 પ્રકારના માણસો હોય છે. તો એ 3 પ્રકારના માણસમાં ઉત્તમ પ્રકારનો માણસ ગમે એટલી મુશ્કેલી આવવા છતાં કાર્ય શરૂ કરીને એને છોડતો નથી. મધ્યમ પ્રકારનો માણસ કાર્ય શરૂ કરેલું હોય પણ મુશ્કેલી આવતા છોડી દે છે. અને નિમ્ન પ્રકારનો માણસ એ કાર્યની શરૂઆત કરતો નથી. તો અહીં આન્સર આવશે નીચે હે. 8મો પ્રશ્ન સમજીએ, કે કાર્ય પ્રારભ્ય ન પરિત્યજંતી, જે મેં હમણાં સમજાવ્યું એમ, કે કાર્ય, કોણ કાર્યને, પ્રારભ્ય એટલે શરૂ કરીને, ન પરિત્યજંતી એટલે છોડતું નથી. તો એનો આન્સર થશે ઉત્તમ જનાહ. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ આપણે. સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ છે, એકેન વાક્યના સંસ્કૃત ભાષાએમ ઉત્તર લિખત. તો પ્રથમ પ્રશ્ન છે એ પ્રથમ શ્લોકની સેકન્ડ લાઈન આવશે એનો આન્સર, કેહે પ્રોક્તમ જલે લિખિતમ ભવતી, એટલે કે કોના દ્વારા કહેવાયેલું. જલે લિખિતમ એટલે પાણી પર લખેલા અક્ષર બરાબર છે. તો પ્રશ્નસૂચક શબ્દ કેહેની જગ્યાએ ફક્ત આન્સર લખવાનો છે, અસદ્ભિઃ, અસદ્ભિઃ પ્રોક્તમ જલે લિખિતમ ભવતી. હવે આખી લાઈન એઝ ઇટ ઇઝ લેવાની છે, કેહેની જગ્યાએ અસદ્ભિઃ આપણે લખી દઈશું. આન્સર રેડી. સેકન્ડ ક્વેશ્ચન જોઈશું, શિલા કથમ શૈલે આરોપ્યતે, એટલે કે પથ્થરને કેવી રીતે પર્વત પર ચડાવાય છે? તો એનો આન્સર આવશે, કથમની જગ્યાએ લખીશું મહતા યત્નેન. યત્નેન એટલે પ્રયત્નથી, ભારે પ્રયત્નથી અથવા ખૂબ પ્રયત્નથી, એટલે આન્સર થશે શિલા મહતા યત્નેન શૈલે આરોપ્યતે. ત્રીજો પ્રશ્ન છે, ગુણેન કહ પરીક્ષતે,
એટલે કે ગુણથી કોની પરીક્ષા થાય છે? તો કહની જગ્યાએ આવશે પુરુષ. ગુણેન પુરુષ પરીક્ષતે. અને લાસ્ટ ક્વેશ્ચન છે કાર્ય પ્રારભ્ય કે પરિત્યજંતી. પ્રશ્ન સમજો, ન નથી મૂકેલો વચ્ચે. કાર્ય પ્રારભ્ય એટલે કે કામ શરૂ કરીને કોણ તેને છોડી દે છે? તો કેની જગ્યાએ આવશે મધ્યમ જનાહા, અથવા તો મધ્યમાહ લખશો તો પણ સાચું છે, મધ્યાહ લખશો તો પણ સાચું આવશે. એટલે મધ્યમ જનાહ લખો કે મધ્યાહ લખો, કોઈ ફેર પડતો નથી, આન્સર સેમ જ છે. હવે આપણે પ્રશ્ન 3 છે ઉદાહરણાનુસારમ શબ્દરૂપાણામ પરિચયમ કારયત. અહીંયા ખાસ ધ્યાન રાખો, સૂચનામાં જ્યારે શબ્દરૂપ એવી સૂચના આપી હોય તો યાદ રાખવાનું કે શબ્દરૂપ પૂછે તો વિભક્તિ જ લખવાની છે, અને સૂચનામાં જો ધાતુરૂપ લખ્યો હોય તો આપણે કાર લખવાનો છે કે કયો કાર છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. સમજીએ. પ્રથમ જે શબ્દ છે, અહીં અલગ અલગ પોઈન્ટ આપ્યા છે. એક ઉદાહરણ આપીને આપણને સમજાવેલું છે. જેમ કે જલે શબ્દ છે તો એનો મૂળ શબ્દ શું થયો? જલ. જલ પાછળ અ સંભળાય છે એટલે અકારાંત છે. નપુંસકલિંગ શબ્દ છે, સપ્તમી વિભક્તિ એકવચન છે. આપણે જે લખવાનો છે પ્રથમ શબ્દ છે લીલયા, તો મૂળ શબ્દ થશે લીલા. લીલા લખાયું એટલે પાછળ શું સંભળાયું? આ. આકારાંત એ સ્ત્રીલિંગ હોય એટલે અહીંયા લખાશું સ્ત્રીલિંગ. હવે યા પ્રત્યય છે એટલે વિભક્તિ આવશે તૃતીયા અને એકવચન. એટલે આખો શબ્દ થશે આપણો લીલા, આકારાંત સ્ત્રીલિંગ, તૃતીયા વિભક્તિ એકવચન. નેક્સ્ટ જોઈએ સમરેશુ. તો આનું એક એક્ઝામ્પલ હું તમને આપું. રામેશુ ધારો કે છે, આપણે જે વિભક્તિ તૈયાર કરીએ છીએ એમાં રામની મોટે ભાગે બોલતા હોઈએ છીએ. તો રામેશુ શબ્દ છે તો આપણે મૂળ શબ્દ લખીશું રામ, અકારાંત પુલ્લિંગ, સપ્તમી વિભક્તિ બહુવચન. તો આપણે સમરેશુનું શું લખીશું? સમર. સમર એટલે યુદ્ધ. ર બોલ્યા એટલે પાછળ શું સંભળાયું આપણને? કારાંત, અકારાંત. પુલ્લિંગ. યુદ્ધ કેવું, યુદ્ધ મેદાન કેવું હોય? બરાબર, યુદ્ધ પુલ્લિંગ શબ્દ માટે આવે છે. શું છે? સપ્તમી વિભક્તિ છે અને આવશે બહુવચન. હવે ધ્યાન રાખીએ, જે ત્રીજો શબ્દ છે ગુણ દોષ યોહો, પાછળ પ્રત્યય છે યોહો. તો મૂળ શબ્દ પ્રત્યય કાઢી નાખીએ એટલે મૂળ શબ્દ આવશે ગુણ દોષ. તો પાછળ સંભળાયું અ એટલે અકારાંત થશે. ગુણ દોષ અકારાંત પુલ્લિંગ. તો યોહો પ્રત્યય રામમાં જોઈશું આપણે. તો રામે, રામયોહો, રામેશુ તો સપ્તમી વિભક્તિ છે. એવી રીતે રામસ્ય, રામયોહો, રામેશુ ષષ્ઠી વિભક્તિમાં પણ થાય છે. તો આપણે બંને વિભક્તિનો અહીં ઉલ્લેખ કરવાનો છે કે ગુણ દોષ અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી સપ્તમી વિભક્તિ આવશે દ્વિવચન. એટલે 5 and 6 બંને 6 and 7 ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ બંનેનો ઉલ્લેખ આપણે અહીં કરવાનો છે અને આવશે દ્વિવચન. નેક્સ્ટ છે તાડનેહે, રામેહે, ગુણેહે, મનુષ્યેહે. આ બધા જ શબ્દો જુઓ તો બે માત્રા અને વિસર્ગ આવે છે. મૂળ શબ્દ આવ્યો છે તાડન. ન બોલ્યા એટલે પાછળ શું સંભળાયું? અ. તો અકારાંત પુલ્લિંગ, તૃતીયા વિભક્તિ અને બહુવચન. જેમ રામની વિભક્તિ આપણે તૈયાર કરીએ તો આ બધા પ્રત્યયોના આધારિત આપણને ખ્યાલ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. એ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, માતૃભાષાયામ ઉત્તર લેખત. એટલે કે ગુજરાતી પ્રશ્ન છે. ગુજરાતી પ્રશ્નના ગુજરાતીમાં જ જવાબ લખવાના છે. તો આપણે શ્લોકનો અનુવાદ સમજ્યું હશે તો સરળતાથી એને લખી શકીશું. પ્રથમ પ્રશ્ન છે સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે? તો અર્થ વિસ્તારવાળો જે શ્લોક છે યથા ચતુર્ભી કનક પરીક્ષતે અહીં આપ્યો છે જુઓ અર્થ વિસ્તારમાં. તો એ જ રીતે આપણે મનુષ્યનો પણ અહીંયા 2 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં ગુજરાતી પ્રશ્નોના જવાબ 2 માર્ક્સમાં પૂછાય છે. તો આપણે સુવર્ણની સાથે આપણે મનુષ્યનો પણ ઉલ્લેખ કરી દેવાનો રહેશે. તો પ્રથમ પ્રશ્નનો જવાબ આવશે કે સુવર્ણની પરીક્ષા 4 ક્રિયાઓ વડે થાય છે. એ 4 ક્રિયાઓ કઈ છે? તો નંબરિંગ કરવાના, ઘસવાથી, સોની જેમ પથ્થર પર ઘસીને સુવર્ણ ચેક કરે છે સાચું છે કે નહીં.
કાપકૂપ કરવાથી એટલે કે કાપીને પરીક્ષા કરે છે, તપાવવાથી એટલે સોની સુવર્ણને તપાવીને એની શુદ્ધતા પરખે છે, અને ટીપવાથી એટલે કે સોની ટીપીને એની પરીક્ષા કરે છે. તો માણસની પણ 4 પ્રકારે પરીક્ષા થાય છે: અભ્યાસ દ્વારા, ચારિત્ર દ્વારા, ગુણ દ્વારા અને કર્મ દ્વારા. તો આ પ્રથમ પ્રશ્નના જવાબમાં આપણે આટલી બાબત લખવાની રહેશે. બીજો પ્રશ્ન છે, આ જે બીજો પ્રશ્ન છે એની અંદર 2 પ્રશ્નો છે પાછા, એ ધ્યાન રાખવાનું છે. આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવો જોઈએ? આ પ્રથમ પ્રશ્ન. શા માટે? 2 પ્રશ્ન થયા, બંનેના જવાબ આપવાના છે. તો આપત્તિમાં આપણે જોઈએ કે કોને, આપત્તિ એટલે મુશ્કેલીમાં આપણે રામને અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મને યાદ રાખવા જોઈએ. તો પ્રશ્નના જવાબ, બીજો જવાબ લખીશું શા માટે. તો શ્રી રામે પોતાના પિતાના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો, અને એ વનવાસ દરમિયાન અનેક કષ્ટો સહન કર્યા હતા. તેથી આપણે મુશ્કેલીમાં રામ જેવા બનીને એમને યાદ રાખવા જોઈએ. પ્રતિજ્ઞા પાલન માટે આપણે ભીષ્મને યાદ રાખવા જોઈએ. કેમ? તો કે શાંતનુ અને ગંગાનો પુત્ર દેવવ્રત પોતાના પિતા કે જેમને મત્સ્ય કન્યા સત્યવતી સાથે લગ્ન કરવું હતું, એ સત્યવતીના પિતાની માંગણીને સ્વીકારીને દેવવ્રત આ જન્મ બ્રહ્મચારી રહેવાની ભીષણ પ્રતિજ્ઞા કરે છે, અને ત્યારથી જ આ કઠોર પ્રતિજ્ઞા લેવાને કારણે દેવવ્રત ભીષ્મ નામે ઓળખાય છે. તો આપણે આવા મહાન વ્યક્તિઓના આદર્શ માનીને જીવન જીવવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે? હવે આ પ્રશ્ન એક શબ્દથી પણ પૂરો થઈ જાય છે, પણ અહીં આપણે ધ્યાન રાખીએ કે 2 માર્ક્સમાં આ પૂછાતો હોય, 2 ગુણમાં પ્રશ્નનો જવાબ, તો આપણે 3 કક્ષાના માણસોને લખવાના રહે, યાદ કરવાના રહે. તો અહીંયા લખીશું સૌપ્રથમ કે કાર્ય કરવા માટે મુશ્કેલીના બીકને કારણે જે માણસ કાર્ય શરૂ કરતો જ નથી એ નિમ્ન કક્ષાનો માણસ છે. બીજા પ્રકારનો માણસ એટલે કે મધ્યમ પ્રકારનો માણસ કાર્ય શરૂ કરીને મુશ્કેલી આવતા એને છોડી દે છે, અને ઉત્તમ પ્રકારનો માણસ એ મુશ્કેલી આવવા છતાં શરૂ કરેલા કાર્યને વારંવાર મુશ્કેલી આવવા છતાં એને પૂર્ણ કર્યા વગર છોડતો નથી. આ રીતે આપણે એ છેલ્લા શ્લોકનું અનુવાદ જ આખું તૈયાર કરીને લખવાનું રહેશે. હવે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના પરિરૂપમાં સેક્શન ઈમાં જે પ્રશ્ન પૂછાય છે અર્થ વિસ્તાર, તેનું લખવાનું ખાસ મહત્ત્વ સમજી લઈએ. સૌપ્રથમ તો શ્લોક લખ્યા પછી અનુવાદ ખાસ લખજો, કારણ કે પ્રશ્નપત્ર જ્યારે ચેક થાય છે તો આ રીતે તમે પોઈન્ટ બનાવ્યા હોય તો આના માર્ક્સ પણ અલગ રીતે જ મૂકવામાં આવે છે. અનુવાદનું 1 માર્ક્સ અલગથી મુકાય છે, અર્થ વિસ્તારના 2 માર્ક્સ અલગથી મુકાય છે. એટલે કે જો અનુવાદ લખવાનું ભૂલી ગયા તો સીધો 1 માર્ક્સ તમારો જતો રહેશે. અને એને શ્લોક જ્યારે લખો છો ત્યારે એની શરૂઆત એ રીતની પણ હોવી જોઈએ કે આ પદ્ય કે આ શ્લોક જે છે એ સુભાષિત કુસુમાનીમાંથી લેવામાં આવ્યો છે, જેમાં આ બાબત દર્શાવવામાં આવી છે કે જે ગુણ છે એનો એ મહત્ત્વ રાખે છે. તો આપણે પ્રથમ જે શ્લોક અર્થવિસ્તાર છે એને સમજીએ. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિર્ઘર્ષણ છેદન તાપ તાડની. 4 લાઇનના શ્લોકમાં 2 જ લાઇન અર્થવિસ્તારમાં આપેલી છે, પણ છતાંય જ્યારે આપણે એને સમજાવીએ ત્યારે એ 4 લાઇનનું આપણે અનુવાદ અને એની સમજૂતી લખવાની રહે છે. તો સૌપ્રથમ આપણે એનું હેડિંગ મારીશું અનુવાદ લખીશું કે ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી આ 4 ક્રિયાએ 4 પ્રકારે સોનાની પરીક્ષા થાય છે. અર્થ વિસ્તારમાં લખીશું આપેલ શ્લોક સુભાષિત કુસુમાનીમાંથી લેવામાં આવ્યો છે, જેમાં માણસના પ્રકારોની વાત કરેલી છે. શ્રેષ્ઠ માણસના અનુકરણીય ગુણો એ વિદ્યાર્થીઓના જીવનમાં સદ્ગુણોનું સિંચન થાય એ ઉદ્દેશ આ સુભાષિતમાં દર્શાવવામાં આવેલો છે. સૌપ્રથમ સુવર્ણને સાચું સોનું છે કે નહીં એ પરખવા માટે ઘસીને, કાપકૂપ કરીને, અગ્નિમાં તપાવીને અને ટીપીને એની પરીક્ષા કરે છે. આ શ્લોકનો આ પૂર્વાર્ધ છે. હવે એના એ શ્લોકના ઉત્તરાર્ધમાં સુવર્ણની જેમ જ સમાજમાં માણસની જો પરીક્ષા કરવી હોય તો એ પણ 4 ક્રિયાઓ દ્વારા 4 પ્રકારે એની પરીક્ષા કરી શકાય છે.
તો સુવર્ણની માફક માણસની કયા 4 પ્રકારે પરીક્ષા થાય છે? તો એમાં આવશે કે જ્ઞાન દ્વારા, ચારિત્ર દ્વારા, ગુણ દ્વારા અને કર્મ દ્વારા. આમ આ 4 બાબતોએ પરીક્ષા કરવાનું એમ સમજાવવામાં આવેલું છે. તો આ થયો આપણો પ્રથમ શ્લોકનો અર્થવિસ્તાર. બીજા શ્લોકનો અર્થવિસ્તાર જોઈશું. ફરીથી એનું પહેલાં સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કે ન નિવાર્યતે. એ શ્લોકનો અનુવાદ લખીશું. ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્ય જોગે ફળ ન હોય તો છાયાને કોણ નિવારી શકે છે? આ લખ્યો આપણે અનુવાદ. હવે એને અર્થવિસ્તારનું હેડિંગ મારીશું અને લખીશું કે આપેલ શ્લોક સુભાષિત કુસુમાનીમાંથી લેવામાં આવેલો છે, જેમાં વૃક્ષોની ઉપયોગિતા વિશે દર્શાવવામાં આવ્યું છે. માનવ જીવનમાં પણ વૃક્ષો સમાન મહાન વ્યક્તિઓની શું મહત્તા છે તે આ શ્લોકમાંથી શીખવા મળે છે. ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળો આપણને પ્રાપ્ત થાય છે અને એની સાથે એની છાયાનો પણ લાભ મળે છે. કદાચ નસીબ જોગે જો વૃક્ષમાં ફળો ન આવે તો પણ આપણને એની શીતળ છાયા તો મળે જ છે. એના છાયામાં વિસામો લઈને આપણે શાંતિ મેળવી શકીએ છીએ. તો માણસના જીવનમાં પણ મહાવૃક્ષ સમાન મહાપુરુષ કે સજ્જન વ્યક્તિઓ, સંત પુરુષોનો જો આપણે સમાગમ રાખીએ, સંપર્ક કરીએ તો ચોક્કસ આપણને એક અથવા બીજા પ્રકારે એનો લાભ થાય છે. જો આપણને કોઈ આર્થિક મુશ્કેલીમાં આપણને દૂર ન કરી શકે પણ પ્રેમ અને સહાનુભૂતિરૂપી છાંયડો હંમેશા એમનો આપણા ઉપર રહે છે. અને છેલ્લો પ્રશ્ન છે શ્લોક પૂર્તિ, જે આપણે શ્લોક પૂર્તિમાં મેં કીધું હતું એ શ્લોક આખો આપણે લખવાનો રહેશે. આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય. અસ્તુ.